તો વેરાવળમાં ગીર સોમનાથના કલેક્ટરના નિવાસ સ્થાન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જણાવવા માંગીશ કે કોડીનારના ગોહિલખાણ ગામના મનુભાઈ પરમાર નામના યુવકે કલેક્ટરના નિવાસ સ્થાન નજીક આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. યુવકે આ પગલું ભરવા પાછળનું કારણ ગામના પૂર્વ સરપંચ સામેના ભ્રષ્ટાચારના આરોપો ગણાવ્યા છે. મનુભાઈએ પૂર્વ સરપંચ ભીખા ફાળા ગોહિલ અને તેમના પત્ની હંસાબેન વિરુદ્ધ 15 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે કલેક્ટરને ફરિયાદ કરી હતી. મનુભાઈ પરમાર દ્વારા તપાસની માંગ ન સ્વીકારાતા આત્મવિલોપનની ચીમકી આપી હતી. ઘટનાની જાણ થતાં વેરાવળ પોલીસે કલેક્ટર બંગલા આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે યુવક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કલેક્ટર બંગલા નજીક પહોંચી ગયો હતો, જ્યાં તેણે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકની અટકાયત કરી હતી.